આ વાર્તા ચાંદો ધોરણ 1 ની વાર્તા છે. કઈ છે? ધોરણ 1 ની. એક વાત છે. દિવસ નામનો એક માણસ હતો. એની વહુનું નામ હતું રાત. તે બહુ જ ખૂબ સુંદર હતી. એને 2 બાળકો હતા, દીકરો સૂરજ અને દીકરી ચંદા. બધા મોજથી રહેતા હતા. એક દિવસ સૂરજ અને ચંદા જંગલમાં ફરવા નીકળ્યા. ચારે બાજુ રંગબેરંગી ફૂલો હતા, પતંગિયા હતા, કરતા હતા. અચાનક જોયું તો ઘનઘોર જંગલ. હવે શું કરવું? એ જંગલમાં એક મોટો અજગર રહેતો હતો. તે કેટલાય દિવસનો ભૂખ્યો હતો. બાળકોને જોઈને એને વધારે ભૂખ લાગી. અજગર સૂરજ અને ચંદાની પાસે ગયો. એક જ ઝપાટામાં બંનેને ગળી ગયો. સરસ જમણ હતું. આરામ કરવા માટે અજગર નદી કિનારે ગયો. આ બાજુ નદી કિનારે આરામ કરવા ગયો. આ બાજુ દિવસ અને રાતની ચિંતાનો પાર ન રહ્યો. બાળકોને શોધીને થાકી ગયા. તેઓ એક ઝાડ નીચે બેઠા. આ ઝાડ ઉપર કાગડાભાઈ રહેતા હતા. એ કાગડાએ અજગરને જોયેલો. કાગડાએ કહી દીધું કે સૂરજ અને ચાંદો તો અજગરના પેટમાં જ છે. દિવસ અને રાત ગભરાયા. રાત એની બેન ઊંઘ પાસે ગઈ. ઊંઘે સરસ રસ્તો કાઢ્યો કે ઊંઘે કહ્યું કે હું અજગરને ઊંઘાડી દઈશ અને તું સૂરજ અને ચંદાને બહાર કાઢી દેજે. પછી એ લોકો જંગલમાં આવ્યા. અજગરની આંખોમાં ઘૂસી ગઈ. અજગરે મોટું બગાસું ગાધું અને મોઢું ખુલ્લું રાખીને સૂઈ ગયો. આ બાજુ રાત અજગર ઉપર પડી અને ઊંઘે સૂરજ અને ચંદાને બંનેને બહાર ધકેલી દીધા. આ બાજુ કૂદીને બહાર નીકળી ગયા. ઊંઘ પણ અલગ થઈ ગઈ. અજગર જાગી ગયો. એણે બાળકોને શોધ્યા. બાળકોને અમને દોડતા જોયા. એ બાળકોની પાછળ દોડ્યો. સૂરજ અને ચંદા તો પહાડ ઉપર ચડીને આકાશ ઉપર જતા રહ્યા. અજગર ગુસ્સાથી ધુઆ થઈ ગયો. એણે જોરથી ફૂંફાડો માર્યો અને તે દિવસથી સૂરજ અને ચાંદા આકાશમાં જ છે, નીચે ઉતર્યા નથી.